નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 9માં એક્ઝામ્પલ નંબર 7 સુધી જોઈ લીધું. હવે આજે આપણે એક્ઝામ્પલ નંબર 8થી શરૂ કરીએ. તો સમગુણોત્તર શ્રેણીના કેટલાક પદોનો સરવાળો 315 છે અને તેનું પ્રથમ પદ અને સામાન્ય ગુણોત્તર અનુક્રમે 5 અને 2 છે. તો તેનું છેલ્લું પદ અને પદોની સંખ્યા શોધો. આપણને પદોનો સરવાળો આપેલો છે, એટલે કે SN આપેલું છે, અને પ્રથમ પદ એટલે E = 5 અને સામાન્ય ગુણોત્તર R = 2 આપેલું છે. તો અહીંયા લખીએ સમગુણોત્તર શ્રેણીના એટલે કે જીપીના પદો આપણને કયા મળે? A, પછી AR, પછી AR² અપ ટુ ARn-1. હવે આપણે જે આપીએ છીએ એ લખી દઈએ કે A = આપણને આપેલા છે 5, R = આપેલા છે 2 અને SN આપણને આપેલું છે 315. હવે આપણે SNનું સૂત્ર યુઝ કરીએ. R = 2 માટે, એટલે કે R એ મોટા છે, તો SN = A કૌંસમાં R-n-1 ભાગ્યા R-1. હવે કિંમતો મૂકી દઈએ. SN = 315, A = 5, R-n એટલે 2n-1 ભાગ્યા R-1 એટલે કે 2 - 1. હવે 2 - 1 થઈ જશે 1. 2n-1 315 ભાગ્યા 5 કરીએ તો આપણને મળશે 63. હવે 1 ને આ સાઈડ લઈ જઈએ તો 2n = 64. હવે 2 ની કેટલી ઘાત? 64 આપણને મળે. તો 2 ની 6 ઘાત કરીએ તો આપણને 64 મળે. હવે આધાર સરખો તો ઉપર ઘાતાંક સરખાઈ શકીએ, એટલે કે n = 6. તો n બરાબર આપણને મળી ગયા 6. હવે આ 6 પદો એનું છેલ્લું પદ કયું હશે એ શોધવાનું છે. પદોની સંખ્યા તો આપણને મળી ગઈ, n બરાબર 6, પણ હવે છેલ્લું પદ કયું હશે એ શોધવાનું છે, એટલે કે an એ 6 શોધવાનું છે. an = ARn-1. an એટલે કે A6 = A એટલે 5, R એટલે 2n-1 એટલે 2/5. 2 × 2/5 આપણને મળશે 32. તો A6 આપણને મળ્યા 160. તો છેલ્લું પદ 160 અને પદોની સંખ્યા 6 છે. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 9. સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ 1 છે તથા તેના બીજા અને પાંચમા પદોનો સરવાળો 90 છે. તો આ સમગુણોત્તર શ્રેણીનો સામાન્ય ગુણોત્તર શોધો, એટલે કે R શોધો. આપણને પ્રથમ પદ A = 1 આપેલું છે અને ત્રીજા અને પાંચમા પદોનો સરવાળો 90 આપેલો છે, એટલે કે A3 + A5 આપણને 90 આપેલા છે. તો અહીંયા આપણે લખીએ A = 1 અને ત્રીજા અને પાંચમા પદોનો સરવાળો 90, એટલે કે A3 + A5 = 90. હવે આપણે A3 ને કેવી રીતે લખી શકતા હતા? તો AR² + AR⁴ = 90. હવે A બરાબર આપણે આમાં 1 મૂકી દઈએ તો R² + R⁴ = 90 આપણને મળશે. અહીંયા લખી દેવાનું A = 1 મૂકતા. હવે 90 ને આપણે આ સાઈડ લઈ દઈએ તો R⁴ + R² - 90 = 0.
હવે આપણને એક સમીકરણ મળી ગયું. આને આપણે એવું શું કરીએ કે એનો ગુણાકાર 90 મળે અને એનો સરવાળો આપણને 1 મળે. તો 10 નવા 90 અને 10માંથી 9 કાઢીએ તો આપણને r² એટલે કે 1 મળી જશે. તો r² પ્લસ 10r² માઇનસ 9r² માઇનસ 90 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આમાંથી r² કોમન કાઢીએ કે અને આમાંથી 9 તો આપણે ડાયરેક્ટ લખી દઈએ r² પ્લસ 10 અને બીજું પદ મળશે r² માઇનસ 9 બરાબર 0. હવે r² પ્લસ 10 જે શક્ય નથી. કેવી રીતે? કેમ કે આપણને a ઇઝ ઇક્વલ ટુ 1 થી સ્ટાર્ટ થાય છે એટલે કે ઋણ સંખ્યાઓ આવે નહીં. અને આમાં આપણે જોવા જઈએ તો આરની વેલ્યુ આપણને ઋણ વેલ્યુ મળશે જે આપણે શક્ય નથી. એટલા માટે આરની વેલ્યુ આપણે આમાંથી લઈશું તો r² માઇનસ 9 બરાબર 0 એટલે કે r² ઇઝ ઇક્વલ ટુ 9. તો r બરાબર પ્લસ ઓર માઇનસ 3. તો સામાન્ય ગુણોત્તર આપણને મળી ગયો 3. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 10. સમગુણોત્તર શ્રેણીમાં આવેલી 3 સંખ્યાઓનો સરવાળો 56 છે. જો આ સંખ્યાઓમાંથી અનુક્રમે 1, 7 અને 21 બાદ કરવામાં આવે તો આપણને સમાંતર શ્રેણી મળે છે. તો આ સંખ્યાઓ શોધો. આપણને 3 સમગુણોત્તર શ્રેણીના પદો લેવાના છે. તો આપણે પહેલાં ધારી દઈએ કે ધારો કે ar અને ar² આપેલ સમગુણોત્તર શ્રેણી છે. હવે એમાં કહ્યું છે કે આ 3 પદોનો સરવાળો 56 છે એટલે a પ્લસ ar બરાબર આપણને 56 આપેલું છે. આને આપણે આપી દઈએ ઇક્વેશન નંબર 1. આ સંખ્યાઓમાંથી અનુક્રમે 1, 7 અને 21 બાદ કરવામાં આવે છે. તો એમાંથી બાદ થશે a માઇનસ 1, arમાંથી બાદ થશે 7 અને ar² બાદ થશે 21. તો આપણને સમાંતર શ્રેણી મળે છે એટલે કે આ આખી શ્રેણી આપણને મળી ગઈ સમાંતર. તો આપેલા પદો મળી ગયા આપણને સમાંતર શ્રેણીમાં. તો આ સંખ્યાઓ કઈ કઈ હશે એ શોધવાનું છે. હવે આપણે જાણીએ છીએ કે સમાંતર શ્રેણી કોને કહેવાય? વચ્ચેનું પદ ઇઝ ઇક્વલ ટુ પહેલું અને છેલ્લું પદ ભાગ્યા 2. એટલે કે આપણને a b c જો સમાંતર શ્રેણીમાં આપેલા હોય તો b ઇઝ ઇક્વલ ટુ આપણે a પ્લસ c/2 લખી શકીએ. તો આને કહેવાય સમાંતર શ્રેણી. અને 2 અહીંયા ગુણી દઈએ તો આપણને મળશે 2b ઇઝ ઇક્વલ ટુ a પ્લસ c. હવે આ સમાંતર શ્રેણીનો આપણે અહીંયા પણ આવી જ રીતે યુઝ કરીએ તો આ વચ્ચેવાળું પદ અને આ પ્રથમ અને આ છેલ્લું પદ. તો વચ્ચેવાળા પદના 2 ગણા એટલે કે 2ar માઇનસ 7 ઇઝ ઇક્વલ ટુ આ પહેલું અને ત્રીજા પદનો સરવાળો એટલે કે a માઇનસ 1 પ્લસ ar² માઇનસ 21. હવે આપણે આ 2 અંદર ગુણી દઈએ તો આપણને મળશે 2ar માઇનસ 14 ઇઝ ઇક્વલ ટુ a માઇનસ 1 પ્લસ ar² માઇનસ 21. હવે 21 માઇનસમાંથી -1 એટલે 22. તો આપણને આ પદ મળ્યું 2ar માઇનસ 14 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ ar² માઇનસ 22. હવે આપણે આ a પ્લસ ar² ને એમ જ રાખીએ. આ 2r ને આ સાઈડ લાવી દઈએ એટલે થઈ જશે -2ar
2AR ઇઝ ઇક્વલ ટુ -14 આ 22 આ સાઈડ જશે એટલે +22 હવે A પ્લસ AR સ્ક્વેર માઇનસ 2AR 22માંથી 14 બાદ કરીએ તો આપણને મળશે 8 આને આપણે આપી દઈએ ઇક્વેશન નંબર 2 હવે ઇક્વેશન નંબર 1 જે આપણને મળ્યું હતું એ અને આ જે ઇક્વેશન નંબર 2 છે એનો આપણે ઇક્વેશન 1 થી 2 ને ભાગી દઈએ તો સમીકરણ 1 ને સમીકરણ 2 વડે ભાગતા સમીકરણ 1 હતું A પ્લસ AR સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 56 ને આપણને સમીકરણ 2 મળ્યું તો ભાગ્યા A પ્લસ AR સ્ક્વેર માઇનસ 2AR ઇઝ ઇક્વલ ટુ 8 હવે આમાંથી ઉપરથી અને નીચેથી A કોમન કાઢીને ઉપર અને નીચે A ઉડી જશે તો આપણને મળશે 1 પ્લસ R સ્ક્વેર ભાગ્યા 1 પ્લસ R સ્ક્વેર માઇનસ 2R ઇઝ ઇક્વલ ટુ 56 ભાગ્યા 8 એટલે 8 સીતા 56 એટલે મળશે 7 નીચે કંઈ ના હોય તો ભાગ્યા 1 હવે આપણે ચોકડી ગુણાકાર કરી દઈએ અહીંયા 1 ગુણાશે અહીંયા 7 ગુણાશે તો 1 પ્લસ R સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા 7 ગુણી દઈએ તો 7 પ્લસ 7R સ્ક્વેર માઇનસ 7 દુ 14R તો આપણને મળશે આ 7R સ્ક્વેર અને R સ્ક્વેર આ સાઈડ લઈ જઈએ એટલે આપણને મળશે 6R સ્ક્વેર માઇનસ 14Rમાંથી પ્લસ R એટલે આ બાજુ જશે એટલે -R થઈ જશે એટલે આપણને મળશે -15R અને 7 અને 1 આ સાઈડ જાય એટલે માઇનસ તો 7માંથી 1 કાઢીએ એટલે 6 બરાબર 0 હવે આમાંથી આપણે 3 કોમન કાઢી દઈએ અને અહીંયા ભાગી દઈએ તો અહીંયા થઈ જશે 2R સ્ક્વેર માઇનસ 5R પ્લસ 2 બરાબર 0 3 અહીંયા ભાગી દઈએ તો આપણે મળી જશે 0 હવે આ 5Rના આપણે ભાગ પાડીએ 2R સ્ક્વેર માઇનસ 5ના ભાગ પાડીએ તો કે 4 પ્લસ 1 R એમના એમ પ્લસ 2 આ એક્ઝામ્પલ ખાસ તમારે ધ્યાનથી યાદ રાખવું પડશે કે અહીંયા પદમાંથી આવું કેમ કર્યું હવે આપણે જોઈએ આવું કેમ કર્યું તો 2R સ્ક્વેર માઇનસ અહીંયા 4R માઇનસ R પ્લસ 2 આપણે કોમન નીકાળી શકીએ બંને પદોમાંથી એટલા માટે 5ના આપણે ભાગ પાડ્યા હવે અહીંયા મળશે 2R R માઇનસ 2 અહીંયાથી આપણે માઇનસ R માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0 તો એક પદ મળશે R માઇનસ 2 અને બીજું પદ મળશે 2R અહીંયાથી 1 કોમન કાઢીએ એટલે 2R માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 તો R ઇઝ ઇક્વલ ટુ 2 અને 1/2 તો Rની આપણને બે વેલ્યુ મળી R ઇઝ ઇક્વલ ટુ 2 અને R ઇઝ ઇક્વલ ટુ 1/2 હવે R ઇઝ ઇક્વલ ટુ 2 અને 1/2 આપણે ઇક્વેશન 1માં મૂકી દઈએ તો આપણને જે સંખ્યાઓ શોધવાની હતી એ મળી જાય તો પહેલાં આપણે મૂકીએ R બરાબર 2 મૂકતા તો ઇક્વેશન નંબર 1 હતું AR પ્લસ AR સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 56 એટલે A પ્લસ AR એટલે A એમના એમ R એટલે 2A AR સ્ક્વેર A એમના એમ R સ્ક્વેર એટલે 4 ઇઝ ઇક્વલ ટુ 56 તો આના પરથી આપણને એની વેલ્યુ મળી જશે 2A પ્લસ A પ્લસ 4A એટલે થઈ જશે 7A બરાબર 56 તો A બરાબર 8 તો એ સંખ્યાઓ થઈ A એટલે કે 8 AR તો 8 ગુણ્યા 2 એટલે 16 અને AR સ્ક્વેર એટલે 8 ગુણ્યા 4 8 ચોક 32 અને જો R ઇઝ ઇક્વલ ટુ 1/2 હોય તો R ઇઝ ઇક્વલ ટુ 1/2 મૂકતા
આપણને એની વેલ્યુ કઈ મળે તો એ એમના એમ પ્લસ 2a 1/2 પ્લસ એ આર સ્ક્વેર એટલે કે 1/4 ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ 56. અહીંયા 2 કેન્સલ તો આપણને મળશે, અને 4 આપણે લસા લઈ લઈએ તો અહીંયા ગુણાશે 4a, પછી અહીંયા 2a અને પ્લસ અહીંયા 4 તો ગુણેલા જ છે એટલે આવશે એ ઇઝ ઇક્વલ ટુ 56. તો 4a પ્લસ 2a પ્લસ 1 એટલે 7a ભાગ્યા 4 ઇઝ ઇક્વલ ટુ 56. તો એ ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે 32. તો માગેલ તે સંખ્યાઓ AR અને AR સ્ક્વેર હોય તો એ ઇઝ ઇક્વલ ટુ 32 અને R ઇઝ ઇક્વલ ટુ -1/2 અહીંયા મૂકીએ તો એ એટલે કે 32, એ એટલે 32 1/2, અહીંયા એ એટલે 32 1/4. તો પહેલી સંખ્યા આપણને મળશે 32, 16 અને 8. તો માગેલ તે સંખ્યાઓ આપણને મળી ગઈ. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 11. એક સમગુણોત્તર શ્રેણીમાં પદોની સંખ્યા યુગ્મ છે. જો બધા જ પદોનો સરવાળો અયુગ્મ સ્થાને રહેલ પદોના સરવાળા કરતાં 5 ગણો હોય તો સામાન્ય ગુણોત્તર શોધો. આપણને એમ કહ્યું છે કે અયુગ્મ સ્થાને રહેલા પદોનો સરવાળો એ 5 ગણો છે, જે આપેલા બધા જ પદોના સરવાળા કરતાં. તો અહીંયા આપણે સમગુણોત્તર શ્રેણી લખી. ધારો કે સમગુણોત્તર શ્રેણી AR, AR સ્ક્વેર, AR ક્યુબ અપ ટુ AR ની n-1 આમાંથી અયુગ્મ સ્થાને હોય એવી સંખ્યા તો આપણને મળશે AR સ્ક્વેર, AR ની 4 અપ ટુ આ છે અયુગ્મ સ્થાને રહેલા પદો, અને યુગ્મ સ્થાને રહેલા પદો AR, AR ઘન, AR ની 5 અપ ટુ આ થઈ ગયા યુગ્મ સ્થાને આવેલા પદો. હવે આપણને કહ્યું છે કે બધા જ પદોનો સરવાળો, એટલે આપેલ તમામ આ જે પદો આપણે લખ્યા એ પદોનો સરવાળો. તો અહીંયા લખીએ આપેલ તમામ પદોનો સરવાળો બરાબર અયુગ્મ સ્થાને રહેલા પદોના સરવાળા કરતાં 5 ગણો છે, કે 5 ગુણ્યા અયુગ્મ સ્થાને રહેલા પદો. તો અયુગ્મ સ્થાને આવેલા પદોનો સરવાળો. બધા જ પદોનો સરવાળો એ અયુગ્મ સ્થાને આવેલા સરવાળા કરતાં 5 ગણો છે. હવે બધા જ પદો એટલે કે A પ્લસ AR પ્લસ AR સ્ક્વેર આ પદોનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ 5 ગુણ્યા અયુગ્મ સ્થાને રહેલા પદો કયા તો ગુણ્યા A પ્લસ AR સ્ક્વેર પ્લસ AR ની 4 અપ ટુ આ પદો થઈ ગયા અયુગ્મ સ્થાને રહેલા. હવે આપણે SNનું સૂત્ર યુઝ કરીએ. આખી શ્રેણી બની ગઈ સમગુણોત્તર શ્રેણી, એટલે કે અને એમાં SNનું સૂત્ર હતું ARની અહીંયા આપણે લઈશું ARની 2n-1 તો આરની થઈ જશે 2n-1 ભાગ્યા R-1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા આરની 2n-2 એટલે 5 કૌંસમાં આરની 2n-1 ભાગ્યા R-1
1 ઘાત. હવે આ 2ની n ઘાત એટલે થઈ જશે 2n ઘાત. અહીંયાથી એ કેન્સલ, તો આપણને મળશે r ની 2n ઘાત -1 ભાગ્યા r -1 ઇઝ ઇક્વલ ટુ 5. આ થઈ જશે r ની 2n ઘાત -1 ભાગ્યા અહીંયા r વધારાનો ગુણાયેલો છે એટલે અહીંયા આવશે r². તો અહીંયા r² -1. હવે અહીંયાથી r -1 અને અહીંયાથી આપણે r² ભાગ પાડી દઈએ તો આપણને મળશે r -1 અને r +1. તો આ r -1 કેન્સલ, r ની 2n -1 કેન્સલ, તો આ સાઈડ વધશે 1 ઇઝ ઇક્વલ ટુ 5/r +1. અહીંયાથી આપણે r +1 અહીંયા ઉપર ગુણી દઈએ તો અહીંયા મળશે ઇઝ ઇક્વલ ટુ 5. તો r ઇઝ ઇક્વલ ટુ 5 - 1 એટલે 4. તો સમગુણોત્તર આપણને સામાન્ય ગુણોત્તર મળ્યો 4. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 12. સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદોનો સરવાળો 56 છે. તેના છેલ્લા 4 પદોનો સરવાળો 112 છે. તો તેનું પ્રથમ પદ આપણને 11 છે. તો તે પદોની સંખ્યા શોધો. હવે આપણે ધારી દઈએ કે તે 4 પદો કયા છે. તો અહીંયા લખીએ, ધારો કે આપેલ સમાંતર શ્રેણી a + d, a + 2d, a + 3d ડેશ છે. તો આ 4 પદોનો સરવાળો આપણને 56 આપેલો છે. અહીંયા આપણે એને લઈ લઈએ a1, a2, a3 અને a4. તો a1 થી a4 આપણને એનો સરવાળો આપેલો છે 56. તો a1 + a2 + a3 + a4 ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલા છે 56. હવે અહીંયા a1 ઇઝ ઇક્વલ ટુ a, a2 ઇઝ ઇક્વલ ટુ a + d, a3 a + 2d અને a4 a + 3d ઇઝ ઇક્વલ ટુ 56. તો અહીંયા એ કેટલી વાર? 4 વાર. તો આપણને મળશે 4a અને d અહીંયા 3d + 2d + 1d એટલે થઈ જશે 6d ઇઝ ઇક્વલ ટુ 56. હવે આપણને પ્રથમ પદ e ઇઝ ઇક્વલ ટુ 11 આપેલા છે. તો અહીંયા મૂકી દઈએ 4, 11 + 6d ઇઝ ઇક્વલ ટુ 56. અહીંયા લખી દઈએ કે e ઇઝ ઇક્વલ ટુ 11 મૂકતા. તો આ આપણને મળશે 44 + 6d ઇઝ ઇક્વલ ટુ 56. 6d આપણે d શોધવાના છે. તો અહીંયા 6d ને કરતા બનાવી દઈએ તો 56 - 44. તો 6d ઇઝ ઇક્વલ ટુ 12. તો d ઇઝ ઇક્વલ ટુ 12/6 એટલે આપણને મળશે 2. તો સામાન્ય ગુણોત્તર આપણને મળી ગયો 2. જો છેલ્લું પદ તો તે પદોની સંખ્યા શોધવાની છે. તો આપણે લખીએ કે જો છેલ્લું પદ an હોય તો એના છેલ્લા 4 પદોનો સરવાળો શું થાય? છેલ્લું પદ આપણે a1 થી an સુધી લઈએ છીએ. તો અહીંયા લખીએ, જો છેલ્લું પદ an હોય તો છેલ્લા 4 પદોનો સરવાળો a1 પછી a2 એટલે કે 1 ઉમેરાય. તો અહીંયા an પછી થશે an - 1 + an - 2 અને ચોથું પદ an - 3. આ 4 પદોનો સરવાળો આપણને આપેલો છે 112. an એટલે આપણે કહીશું a + an - 1 એટલે n - 1 × d પ્લસ an - 1 -1 × d પ્લસ an - 2 -1 એટલે n - 3 થઈ ગયા -1 × d પ્લસ
પ્લસ n -3 -1 ઇન્ટુ ડી ઇઝ ઇક્વલ ટુ 112. હવે એ કેટલી વાર આપણને મળે છે? 1 2 3 અને 4. તો એ 4a પ્લસ ડી, આ બધામાંથી આપણે કોમન કાઢી દઈએ તો અહીંયા મળશે ડી કૌંસમાં n-1, અહીંયા પ્લસ n-1 -1 એટલે n-2 પ્લસ n-3 પ્લસ n-4 ઇઝ ઇક્વલ ટુ 112. હવે એની જગ્યાએ આપણે વેલ્યુ મૂકી દઈએ. એ ઇઝ ઇક્વલ ટુ હતા 4, તો 4 ઇઝ ઇક્વલ ટુ હતા 11 પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ હતા 2. અહીંયા હવે n કેટલા થાય છે? 1 2 3 અને 4 એટલે 4n -1 -2 -3 -4 એટલે આપણને મળશે -10 બરાબર 112. હવે 4 અહીંયા આપણે અંદર 2 ગુણી દઈએ તો આપણને મળશે 8n ઇઝ ઇક્વલ ટુ 112 માઇનસ અહીંયા 44 આ સાઈડ લઈ થઈ જશે -44, 2 ગુણ્યા 10 એટલે એ થઈ જશે +20. હવે આ -112 -144 પ્લસ 20 આપણને મળશે 88. 8n ઇઝ ઇક્વલ ટુ આપણને મળે 88. તો n બરાબર 88 ભાગ્યા 8 એટલે કે 11. કુલ પદોની સંખ્યા આપણને મળી 11. હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 13. જો આ 3 પદો આપેલા છે એ બરાબરની સરખા છે તો સાબિત કરો કે આ a b c અને d સમગુણોત્તર શ્રેણીમાં છે. આપણે અહીંયા લખી દઈએ 3 પદો. a પ્લસ bx ભાગ્યા a bx ઇઝ ઇક્વલ ટુ b પ્લસ cx ભાગ્યા b cx ઇઝ ઇક્વલ ટુ c પ્લસ dx ભાગ્યા c dx આપણને આપેલું છે. તો આ ત્રણેય પદો સમાન છે એવું આપણે સાબિત કરવાનું છે. તો આપણે આ 3 પદોનું યોગ વિયોગ પ્રમાણ લઈ લઈએ. યોગ વિયોગ પ્રમાણ બધાને ખ્યાલ જ હશે. તો આપણે અહીંયા કરીએ a પ્લસ bx પ્લસ અહીંયા a bx ભાગ્યા નીચે a પ્લસ bx માઇનસ કૌંસમાં લખીએ a bx. અહીંયા ઉપર આપણે યોગ વિયોગ પ્રમાણ લીધું. એવી જ રીતે આ પદમાં પણ લઈએ b પ્લસ cx પ્લસ b cx ભાગ્યા b પ્લસ cx માઇનસ કૌંસમાં b cx. એવી જ રીતે આ c વાળા પદનું પણ આપણે યોગ વિયોગ પ્રમાણ લઈ લઈએ તો c પ્લસ dx પ્લસ c dx ભાગ્યા c પ્લસ dx માઇનસ c dx. હવે અહીંયાથી આપણને મળશે આ b bx કેન્સલ તો આપણને મળશે 2a. અહીંયાથી આ -a કેન્સલ થઈ જશે તો આપણને મળશે ભાગ્યા 2bx ઇઝ ઇક્વલ ટુ અહીંયાથી cx કેન્સલ એટલે મળશે 2b ભાગ્યા અહીંયાથી b આ -b કેન્સલ થઈ જશે એટલે મળશે 2cx ઇઝ ઇક્વલ ટુ અહીંયાથી dx કેન્સલ તો આપણને મળશે 2c ભાગ્યા c કેન્સલ તો થઈ જશે 2dx. હવે ઉપર નીચે 2 કેન્સલ થઈ જશે તો આપણને મળશે a ભાગ્યા bx ઇઝ ઇક્વલ ટુ b ભાગ્યા cx ઇઝ ઇક્વલ ટુ c ભાગ્યા dx. હવે આપણને આપેલું છે કે x નોટ ઇક્વલ ટુ 0 તો x નીચે આપણે અહીંયા ઇઝ ઇક્વલ ટુ 0 અહીંયા xને આપણે અહીંયા લઈ જઈએ તો થઈ જાય એ 0 થાય નહીં તો આપણને મળશે a ભાગ્યા b ઇઝ ઇક્વલ ટુ b ભાગ્યા c ઇઝ ઇક્વલ ટુ c ભાગ્યા d જે આપણે સાબિત કરવાનું હતું. તો a b c અને d
સમગુણોત્તર શ્રેણીમાં છે। હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 14। જો સમગુણોત્તર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો s ગુણાકાર p અને પ્રથમ n પદોનો વ્યસ્ત પદોનો સરવાળો r હોય તો સાબિત કરો કે p² r ની n ઘાત = s ની n ઘાત છે। આપણે આ સાબિત કરવાનું છે। આપણને આપેલું છે કે ધારો કે સમગુણોત્તર શ્રેણીમાં એટલે લખી દઈએ જીપીમાં પ્રથમ પદ a અને સામાન્ય ગુણોત્તર r છે। તો n પદોનો સરવાળો s, તો આપણે અહીંયા લખીએ s = n પદોના સરવાળાનું સૂત્ર હતું a r ની n ઘાત -1 ભાગ્યા r -1 થાય। અને આ બીજું કયું છે કે ગુણાકાર p હોય તો p = a ar² અપ ટુ ar ની n -1 ઘાત। ગુણાકાર p લખી દીધો। હવે આપણે એ સમાન છે તો એની ઘાતમાં આપણે આગળ એક્ઝામ્પલ ધારો કે અહીંયા હોય સિગ્મા r = 1 થી n ની કે એટલે એના માટેનું વિશિષ્ટ સંખ્યાઓનો સરવાળાનું સૂત્ર હતું n+1/2। તો આ સૂત્રનો ઉપયોગ આપણે કરીએ તો અહીંયા આપણને મળશે એની અહીંયા 1 પાવર એટલે ઉપર લખીશું 1 ઘાત પ્લસ અહીંયા એની 1 1 તો એની 1 ઘાત ક્યાં સુધી n પદ સુધી। અને r લખીએ તો rની ડોટ rની આપણને મળશે અહીંયા 1 ઘાત અહીંયા 2 ઘાત એવી રીતે n -1 ઘાત સુધી। તો rની 1 ઘાત 2 ઘાત 3 ઘાત અપ ટુ n -1 ઘાત સુધી। શું કર્યું એ અને rને આપણે છૂટા પાડી દીધા। એની અહીંયા 1 1 n પદ સુધી અને rની 1 +2 +3 r -n ઘાત સુધી। હવે આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ તો આપણને મળશે એની n પાવર સુધી તો એની n પાવર ઇન્ટુ rની 1 +2 +3 એટલે થઈ જશે કે n -1 ઘાત સુધી ઇન્ટુ n ભાગ્યા 2। તો p બરાબર આપણને આ મળી ગયા એની n પાવર ઇન્ટુ rની આ પાવર। હવે આપણને કીધું છે કે વ્યસ્ત પદોનો સરવાળો r હોય એટલે r = 1/a +1/ar +1/ar² પ્લસ અપ ટુ 1/ar ની n -1 ઘાત સુધી। હવે આપણે 1 + ar નું SN નું સૂત્ર એ સરવાળાનું જાણીએ છીએ તો અહીંયા આપણે લખીએ SN નું સૂત્ર શું હતું a rની n -1 ભાગ્યા r -1 એ અહીંયા છે 1/a માઇનસ rની n -1 ઘાત તો 1 - 1/r ની n પાવર ભાગ્યા r -1 1 - r લઈએ તો 1 -1/r। હવે આપણે અહીંયા r ગુણી દઈએ તો એ જતું રહેશે ઉપર તો r ભાગ્યા am ના m અહીંયા r -1 અને આર્યું પદ થઈ જશે rની n ઘાત અહીંયા ગુણી દઈએ 1 ને તો rની n ઘાત -1ની n ઘાત તો થઈ જાય 1 ભાગ્યા rની n ઘાત। તો આ આપણને મળી ગયું r। હવે આપણને s p અને r મળી ગયા તો આપણે ડાબા બરાબર જબા કરી જોઈએ। આપણને આપેલું છે ડાબા p² .r ની n ઘાત તો pની વેલ્યુ આપણે મૂકીએ એની n પાવર .r ની n -1 ભાગ્યા 2
એનો આખાનો સ્ક્વેર ડોટ આરની એન પાવર એટલે કે આર ભાગ્યા એ આર માઇનસ 1 ડોટ આરની એન માઇનસ 1 ભાગ્યા આરની એન ઘાત એની આખાની એન ઘાત. હવે આપણે આ સમીકરણને ફોર્મ્યુલામાં મેળવીએ તો અહીંયા એની એન પાવર અને અહીંયા એનો સ્ક્વેર એટલે થઈ જશે એનો ગુણાકાર તો એની 2n ઘાત ડોટ આરની અહીંયા 2 ગુણાઈ જાય તો 2 2 કેન્સલ તો આરની n માઇનસ 1 ઘાત ડોટ અહીંયા આરની એન ઘાત ભાગ્યા એની એન ઘાત માઇનસ આર માઇનસ 1ની એન ઘાત ડોટ આરની એન ઘાત માઇનસ 1 ભાગ્યા આરની એન એનો વર્ગ ઇન્ટુ આખાની એન પાવર એમના એમ. હવે આપણે શું કરીએ અહીંયા એની 2n ઘાત એમના એમ રાખીએ તો એની 2n પાવર અહીંયા થઈ જશે આરની n માઇનસ 1 તો આરની એનની સ્ક્વેર ભાગ્યા આરનો એન ઘાત ડોટ અહીંયા આપણે લખીએ આરની એન ઘાત એમના એમ રાખીએ ભાગ્યા એની એન કૌંસમાં આર માઇનસ 1ની એન પાવર એમ જ રાખીએ ડોટ અહીંયા આખું પદ એમના એમ લખી દઈએ તો આરની એન માઇનસ 1ની એન ઘાત ભાગ્યા આરની એન ઘાત અને એનો આખાનો વર્ગ. હવે અહીંયાથી આ આરનો એનનો વર્ગ આ બંને કેન્સલ આઉટ થઈ જશે આરની એન ઘાત પણ કેન્સલ તો આપણને મળશે એની 2n ઘાત માઇનસ એની એન ઘાત તો થઈ જશે એની એન ઘાત ડોટ આ પદ એમના એમ આરની એન માઇનસ 1નો એન ઘાત ભાગ્યા આર માઇનસ 1 એની એન ઘાત તો આપણને આખાની એન ઘાત કૌંસની બહાર લખી દઈએ તો એ આરની એન માઇનસ 1 ભાગ્યા આર માઇનસ 1ની એન ઘાત તો આ પદ શું હતું એસની એન ઘાત તો આપણને ઇઝ ઇક્વલ ટુ જવાબ મળી ગયું તો ડાબા ઇઝ ઇક્વલ ટુ જવાબ. હવે એક્ઝામ્પલ નંબર 15થી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.